અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। લાઠીના ઇન્ચાર્જ મામલતદાર ડેરે આજે ચાર્જ સંભાળતાની સાથે જ બીજી રેડ કરી અનાજનો મોટો જથ્થો કબજે લીધો છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે સરકારી રેશન કાર્ડનો જથ્થો ગેરકાયદેસર સગેવગે થતો હોવાની માહિતી ઇન્ચાર્જ મામલતદાર વિજય ડેરને માહિતી મળતા દામનગર એક ભાડાના મકાનમાં આઈસર નંબર GJ14X8561 સસ્તા અનાજનો જથ્થો ઉતારાતો હોવાની બાતમી મળતા જ રેડ પાડવામાં આવતા સ્થળ ઉપરથી 31 કટ્ટા 1550 કિલો ઘઉં તેમજ 100 કટ્ટા ચોખા 5000 કિલો સાથે આઈસર મળી કુલ ટોટલ રૂપિયા 5,88,250 સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ કાર્યદક્ષ મામલતદાર ડેરની કામગીરીથી અનાજનો બિનકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ થતાં અનાજ માફિયામાં ફફડાટ ફેલાયો છે। આમ જોવા જઈએ તો મોટાભાગના ગામોમાં સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે। અમુક અનાજ મફત આપવામાં આવે છે, જેનો ગરીબ લોકો દ્વારા સારો ઉપયોગ કરવાના બદલે બારોબાર વેચી દેતા હોય છે, જેનો અનાજ માફિયાઓ પણ લાભ ઉઠાવતા હોય છે। જ્યારે આજે લાઠી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અનાજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી।